Your life must be musical. Your life must be a beautiful song. જીવન એક સંગીત હોવું જોઈએ અને એમાંથી જુદા જુદા ગીત છૂટે અને ગીત આ સંગીતની ધૂન એ તમારી અંદર ખબર નથી કયા તાર છેડે છે, કયા સૂર પેદા કરે છે, કયા તાલમાં તમને જીવવા માટે મજબૂર કરે છે. સાચે જ જીવન એ સાક્ષાત પરમાત્માનો આશીર્વાદ છે અથવા પરમાત્મા તમારી અંદર છે, જીવી રહ્યો છે. હાલમાં પુરાવાઓની જરૂર નથી એવું જો તમારે સ્વીકારવું હોય, માનવું હોય તો સમજી લો કે તો જ તમે સંગીતની સાથે હશો, તો જ તમે નૃત્યની સાથે હશો, તો જ તમે કલાની સાથે હશો. તે સિવાય તમે આટલા અદ્ભુત બની જ ન શકો. આજે જીવન સુંદર બને છે ને સંગીત, નૃત્ય અને કલાની મદદથી બને છે. સીધું સાદી વાત, વાંસની પોલી વાંસળી કેવી અંદર ઉતરી જાય છે. જરૂરી નથી એ સોનાની હોય, ચાંદીની હોય, એની પર હીરા જડેલા હોય. ના ના ના, એ વાંસ પોતાનું શરીર છેદાવી દે છે, એની ઉપર પડતા જુદા જુદા કાણા, એની અંદરથી પસાર થતો વાયુ એ એક સંગીત એવું પેદા કરે છે કે આ પૃથ્વી ઉપર આપણા માટે બિલકુલ નવી અનુભૂતિ પેદા થાય છે. ઉદાહરણ તો છે ને, વૃંદાવનની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુનાજીના પાણી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ગોપીઓ અને ગોવાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આ બધું શેનાથી બોલતું હતું? એક વાંસળીનો સૂર, એક બાળક રેલાવે અને પ્રેમનું પ્રતીક એવી રાધા વિહવળ બનીને દોડી દોડી આવે. આ વાંસળીનો પ્રતાપ છે, આ સંગીતનો પ્રતાપ છે. બસ જીવન આ બધાથી ભરેલું હોવું જોઈએ. મારો ઈશ્વર કૃષ્ણ એ રાસ પણ રમે છે, એ ગાય પણ છે, એ વગાડે પણ છે. મારો ઈશ્વર ભલે મૃત્યુનો દેવતા હોય શિવ, પણ એ નટરાજ છે, એ નૃત્ય કરે છે. ભલે એનું નૃત્ય તાંડવ થઈને ધરતીને ધ્રુજાવી દેતું હોય, પણ નૃત્ય તો છે જ. મારા તો દેવતાઓ પણ સંગીત અને નૃત્યથી જ ઉતરી આવ્યા છે. એટલે મારે જીવનને સંગીત, નૃત્ય અને કલાઓથી દૂર જતું હું જોઈશ. એ દિવસે હું સમજી જઈશ કે જીવન હવે ખોટી દિશાની યાત્રા ઉપર છે, અંત તરફ જઈ રહ્યું છે. એ જ કદાચ મૃત્યુ હશે.